નમસ્કાર મિત્રો। બે ભાઈઓ ઓફિસથી થાકીને ઘરે પહોંચ્યા, પણ આજે લિફ્ટ બંધ હતી અને તેમનો ફ્લેટ હતો 80માં માળે। મજબૂરીમાં બંને પગથિયા ચડવા લાગે છે। 20મા માળે પહોંચીને વિચારે છે, આ ભારે થેલાઓ શા માટે લઈ જઈએ? કાલે તો ફરી નીચે જ આવવાનું છે। એટલે એમણે થેલા ત્યાં જ મૂકી દીધા। હવે સફર થોડી સરળ બની। 40મા માળે પહોંચતા થાક વધ્યો અને બંને એકબીજા સાથે ઝઘડવા લાગ્યા, પણ પગથિયા તો ચડતા જ રહ્યા। 60મા માળે પહોંચ્યા પછી સમજાયું, હવે તો થોડુંક જ બાકી છે, હવે શા માટે ઝઘડવું જોઈએ? બંને શાંત થઈ ગયા અને આખરે 80મા માળે પહોંચી ગયા। રાહતનો શ્વાસ લીધો, પણ મોટા ભાઈએ કહ્યું, ચાવી લાવ। નાના ભાઈના ચહેરાનો રંગ જ ઉડી ગયો। અરે મોટા ભાઈ, ચાવી તો 20મા માળે થેલામાં જ રહી ગઈ। મિત્રો, આ માત્ર બે ભાઈઓની વાર્તા નથી, આ તો આપણા જીવનની વાર્તા છે। પ્રથમ 20 વર્ષ અપેક્ષાઓનો બોજ, પછી થોડું સ્વતંત્ર જીવન। 40 વર્ષે લાગે જે કરવું હતું એ તો કર્યું જ નહીં। 60 વર્ષે સમજ આવે, હવે ઝઘડવાથી શું મળશે? અને 80 વર્ષે અફસોસ થાય, મારા સપનાઓ તો અધૂરા જ રહી ગયા। મિત્રો, સપનાઓ પૂરો કરવાનો શ્રેષ્ઠ સમય એટલે આજ। 20 વર્ષની ઉંમરે લીધેલું એક હિંમતભર્યું પગલું 80 વર્ષની ઉંમરે સંતોષભર્યું સ્મિત બની શકે છે। તમારા સપનાઓને મુલતવી ન રાખો, આજથી જ શરૂઆત કરો, કારણ કે સમય ક્યારેય પાછો નથી આવતો, પણ આજનો નિર્ણય તમારું ભવિષ્ય જરૂર બદલી શકે છે।